મોબાઈલ ચોરી કરી ગૂગલ પેથી લાખ રૂપિયા ટ્રાન્સફર કરનાર ચોરને ગણતરીના દિવસમાં રૂપિયા 1,45,000થી વધુના મુદ્દામાલ સાથે 4 રસ્તેથી પકડ્યો। 10 જાન્યુઆરીના રોજ વગુમરા સૂર્યાંશી રેસિડેન્સીના રૂમમાંથી એક મોબાઈલ ફોન ચોરાયાની ફરિયાદ સાથે 1 લાખ રૂપિયા ગૂગલ પેથી ટ્રાન્સફર થયાની ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ ચાલી રહી હતી। દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ એલ ગાગિયા તથા હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે પલસાણા પોલીસ મથકમાં સાયબર ક્રાઇમ ગુન્હાનો તેનો આરોપી પોતાના કબજાની સુઝુકી કંપનીની બર્ગુમેન મોપેડની લઈને ચોરી કરેલ મોબાઈલ વેચવા માટે બારડોલી તરફથી આવે છે અને સચિન તરફ જનાર છે। જે બાતમી આધારે પલસાણા 4 રસ્તેથી એક આરોપી નઈમ અંસારી બગુમરા ગામને પકડી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન નંગ 4, ટેબ્લેટ નંગ 1, સુઝુકી કંપનીની બર્ગુમેન મોપેડ મળી કુલ રૂપિયા 1,45,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા અને પેરેશ નોટ સોમવારે સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ। આ આરોપીએ ચોરીના મોબાઈલમાંથી 1 લાખ રૂપિયા ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા। તે રકમ સીઝ કરી હોવાથી રિકવર કરવાની કામગીરી હાથ ધરી આગળની કાર્યવાહી પલસાણા પોલીસે શરૂ કરી છે। જી, ગઈ તારીખ 9/1ના રોજ અબ્દુલ શેખ નામના ઈસમે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ કે તેમનું રેસિડન્સ કે જે બગુમરામાં આવેલ છે ત્યાં તેના ઘરેથી તેનો મોબાઈલ ચોરાયેલ હતો અને મોબાઈલમાં જે ઓનલાઈન બેન્કિંગનો પોતે ઉપયોગ કરતા હતા એ બેન્કિંગમાંથી કોઈ 1 લાખ રૂપિયા જે ચોરી સમજે અને ટ્રાન્ઝેક્શન કરી અને બીજાના ખાતામાં નાખેલ હતો। જે બાબતેની વિગતવાર ફરિયાદ લઈ ગુનાની તપાસ ચાલુ કરેલ। તપાસ દરમિયાન અમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ચોરીસમ બારડોલીથી સચિન બાજુ મોબાઈલ ચોરી કરેલો મોબાઈલ વેચવા માટે જાય છે। જે હકીકતના આધારે એ ઈસમને પકડી પાડેલ અને એની તપાસ દરમિયાન આ ચોરીમાં ગયેલ મોબાઈલ તેમજ તેમાંથી જે ટ્રાન્ઝેક્શન થયેલું હતું તેની હકીકતે મોબાઈલમાંથી ચોરીસમ પાસેથી મળી આવેલ। સર, આ ગુનામાં કોઈ સંડોવાયેલો છે બીજા કોઈ ગુનામાં સાથે? આજે અત્યારે જે હાલ આ ગુના કામે જે અબ્દુલ નઈમ અંસારી જે અટક થયેલ છે તેની સાથે કોઈ સાથે કોઈ ઈસમ હાલ સંકળાયેલ હોય એવું તપાસ દરમિયાન ફલિત થતું નથી, પણ આગળની તપાસ ચાલુ છે। સર, બંને જણા જે છે ફરિયાદી અને આરોપી બંને એક જ બિલ્ડિંગોમાં રહે છે, તો એના માટે શું છે? હા, ફરિયાદી અને આરોપી છે એ બંને એક જ બિલ્ડિંગમાં અને સામસામે જ રહે છે અને મિત્રો છે। અને જે ફરિયાદી છે જેનું મોબાઈલમાં જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અથવા બેન્કિંગનો જે પોતે ઉપયોગ કરતો હતો એ આ કામના આરોપીએ જ ચાલુ કરાવી આપેલ હતું, જેથી તેનો પાસવર્ડ ને બધું એના મોબાઈલનું પોતે જાણતો હતો। આ માટે જે પૈસા ગયા છે તે કેટલા રિકવર અને શું છે એમાં? આ ગુના કામે જે 1 લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન થયેલા હતા અન્ય એકાઉન્ટમાં એ આપણે તપાસ દરમિયાન જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા એ એકાઉન્ટમાં પડેલ હોવાથી આપણે જે તે સમયે જ ફ્રીઝ કરાવેલ દીધેલ છે, તેથી તે હજી હાલ સુરક્ષિત છે, જેની અનફ્રીઝ કરાવી અને ફરિયાદીને પરત અપાવવાની પ્રોસિજર ચાલુ છે। સર, એની સાથે બીજા મુદ્દામાલ કેટલો મળ્યો છે? એની પાસેથી બીજા અન્ય 3 થી 4 મોબાઈલ મળેલા છે અને એક બાઇક મળેલ છે, જેની તપાસ ચાલુ છે।